સુરત હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીના કારણે રત્ન કલાકારો પાયમાલ થઈ રહ્યા છે, કેમ કે મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે। પ્રોડક્શન કાપના કારણે ઘણી જગ્યાએ અઠવાડિયામાં 2 રજા આવી રહી છે, જેના કારણે રત્ન કલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે। એક તરફ મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે રત્ન કલાકારોનો પગાર વધવાને બદલે સતત ઘટી રહ્યા છે, જેના કારણે કારીગરોને ઘર ગુજરાન ચલાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને છેલ્લે કારીગરો હારી થાકી અને આપઘાત કરી રહ્યા છે। ત્યારે રત્ન કલાકારોને આપઘાત કરતા અટકાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ડાયમંડ વર્કરના યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે સુરત હીરા ઉદ્યોગમાં અંદાજે છેલ્લા 15 થી 16 મહિનાના ટૂંકા ગાળામાં આજે 62 રત્ન કલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે। ત્યારે અમે અનેક વખત સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે કે આવા કપરા સમયે રત્ન કલાકારોને આર્થિક મદદ કરો, પરંતુ સરકાર હજુ સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી, જેના કારણે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે અને નિર્દોષ રત્ન કલાકારો જીવ ગુમાવી રહ્યા છે। હવે રત્ન કલાકારની સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે તો હજી પરિસ્થિતિ વિકટ થવાની શક્યતા છે। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને આપઘાત કરવા અટકાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, સાથે અન્ય લોકોને પણ આપઘાત કરતા અટકાવવા માટે સામાજિક તેમજ સેવાકીય સંગઠનોને આગળ આવવા અપીલ કરી છે, કેમ કે સુરતમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે। હીરા ઉદ્યોગના રત્ન કલાકારોએ એક ખાસ અપીલ કરી છે કે આ સમય પણ રહેવાનો નથી ભાઈઓ, તમારા પરિવારનો માળો વિખાય નહીં એ જોજો, કેમ કે લાખો રૂપિયાની ખોટ ભરપાઈ થઈ જશે, પરંતુ આપણો કોઈ માણસ ચાલ્યો જશે તો તેની ખોટ આખી જિંદગીમાં ક્યારેય નહીં પૂરાય। માટે નબળા વિચારોને તિલાંજલિ આપો અને તમારે કોઈ તકલીફ હોય તો અમને વિના સંકોચે જાણ કરો। આ કપરા સમયમાં અમે તમારી સાથે છીએ। છેલ્લા 16 મહિનાની અંદર 60 થી વધારે રત્ન કલાકારોએ ખાલી સુરતમાં સુસાઇડ કર્યા છે। એમના માટે અમે રત્ન કલાકારો સરકારને ડાયમંડ વર્કરો માટે આર્થિક પેકેજ જાહેર કરો અને જે કાંઈ સુસાઇડ કરે છે એમના પરિવારને આર્થિક મદદ કરવા માટે સરકારને વારંવાર વિનંતી કરી છે, પરંતુ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં હોય એવું અમને લાગી રહ્યું છે। માટે અમે ડાયમંડ વર્કરની પૂરી ટીમ દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે કે હેલ્પલાઇન નંબર અમારો 92 395 00009। આ નંબર ઉપર રત્ન કલાકારોને અમારા તરફથી જે કાંઈ મદદ કરીશું અને અમારું જે અભિયાન છે કે આત્મહત્યા ન કરો, ડાયરેક્ટ અમને ફોન કરો, અમે તમારી મદદ માટે તત્પર છીએ, પરંતુ આત્મહત્યા નહીં કરો। છેલ્લા 16 મહિનામાં 62 જેટલી જિંદગી અમે આ ઇન્ડસ્ટ્રીઝને ગુમાવી છે, તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને પણ તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે સમય ખરાબ છે ઇન્ડસ્ટ્રીઝની અંદર, તો આ સમયને ધ્યાનમાં રાખી રત્ન કલાકારોને પગાર ન કાપો। સારા સમયની અંદર રત્ન કલાકારો તમારો સાથ આપશે, અત્યારે ખરાબ સમયની અંદર રત્ન કલાકારોનો સાથ આપો અને આપના માધ્યમથી તમામ રત્ન કલાકારોને એવું કહેવા માંગુ છું કે આત્મહત્યા ન કરો, ડાયરેક્ટ અમને ફોન કરો, અમે તમારી સાથે છીએ। જે કાંઈ સમસ્યા હશે એમને નિરાકરણ કરવા માટે અમે તમામ પ્રયાસો કરીએ।